સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના કૌશલ્ય ઉત્સવ 2025-26નું આયોજન ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, અત્રેની કચેરીના ઈઆઈ વનિતાબેન મહિડા, યજમાન શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી, નિર્ણાયક તરીકે આઈટીઆઈ ભુજમાં પધારેલ ડિમ્પલબેન કટેશિયા અને પુનિતભાઈ પાટીદાર, જીએસસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મોટા લાયજાથી પધારેલ હાર્દિકભાઈ ગઢવી, ભુજ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ પાટોડિયા, પ્રોજેક્ટ કોઓર્ડી સેકન્ડરી એજ્યુકેશન પૂજાબેન લિંબાચિયા, જિલ્લાના ઇન્ટર્નશીપ એસોસિએટ નૈનાબેન ઝાડા, બીઆરપી કોર્ડિનેટર, કેરિયર કાઉન્સિલર, વોકેશનલ શાળાના ટ્રેનર અને વિદ્યાર્થીઓ તેમજ ખાસ CWSN વોકેશનલના વિદ્યાર્થીઓ તથા ટ્રેનર ગીતાબેન ભટ્ટ અને કૈલાશબેન હાજર રહ્યા હતા, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતી। ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને વીડી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય પ્રાર્થના કરવામાં આવી હતી। પધારેલ મહેમાનોનું સ્વાગત કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। અત્રેના જિલ્લાની વોકેશનલ શાળાના 100 વિદ્યાર્થીઓએ 35 જેટલા પ્રોજેક્ટ મોડ્યુલની રજૂઆત કરેલ હતી। સ્પર્ધાની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્પર્ધાના અંતમાં વિજેતા થયેલ પ્રથમ 1 થી 3 શાળાને શિલ્ડ અને વિદ્યાર્થીઓને ગિફ્ટ અને કીટ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલના અંદર વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને આપણે શાળા કક્ષાના સ્પર્ધાઓ, એના પછી તાલુકા કક્ષાની સ્પર્ધાઓ અને તાલુકા કક્ષાના અંદર જે વિજેતા બાળકો થયા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓના આજે આપણે જિલ્લા કક્ષાની સ્કિલ કોમ્પિટિશનમાં આજે હાજર છે। લગભગ 30 જેટલી કૃતિ આ બાળકોએ રજૂ કરેલી છે અને આ કોમ્પિટિશનના અંદર 120 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે। ખાસ કરીને આપણે નવી શિક્ષણ નીતિ મુજબ વોકેશનલ શિક્ષણને મહત્ત્વ આપેલું છે, એટલે અભ્યાસની સાથે સાથે એ વિદ્યાર્થી પોતે એ અભ્યાસ પછી એને જો પોતાની સ્કિલ હોય અને પોતાના કોઈ પણ ધંધો કરવો હોય વોકેશનલ અંતર્ગત, તો આપણે કચ્છની અલગ અલગ સ્કૂલોના અંદર આપણે વોકેશનલના ટ્રેડ ચલાવીએ છીએ। એના અંદર બ્યુટી પાર્લરના કોર્સ હોય, શ્રીવર્ણના કોર્સ હોય, એગ્રીકલ્ચરના હોય, હોટલ મેનેજમેન્ટના હોય। તો આના અંદર એની પોતાની સ્કિલથી એણે જે મોડલ બનાવ્યા હોય એ આજે લઈને આવ્યા છે। ખૂબ સુંદર એમણે કૃતિઓ રજૂ કરી છે। એના અંદર ભરત ગૂંથણના અંદર પણ દીકરીઓ ખૂબ સારી મહેનત કરી છે અને હેન્ડવર્કથી માંડી અને ખૂબ સુંદર પ્રોજેક્ટો આજે રજૂ થયા છે। એના અંદર અમારી સમગ્ર ટીમ, અમારા જિલ્લા પ્રોજેક્ટ જે જિલ્લા સેકન્ડરી કોઓર્ડિનેટર પૂજાબેન અને એમની ટીમ અને સમગ્ર અમારા જે ટ્રેનરો જે વોકેશનલ ટ્રેનિંગ આપી રહ્યા છે। આજે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું, જે આપણી કચ્છની 59 શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન હાલે છે, જે એનઈપી અંતર્ગત વ્યવસાય શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ જે 12મું ધોરણ પૂરું કરી અને ભવિષ્યમાં આગળ પોતે પગભર થઈ શકે, પોતામાં જે સ્કિલ છે એના આધારે આગળ વધી શકે, એના અંતર્ગત આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું। અમારી શાળામાંથી અપેરલ ટ્રેડ ચાલે છે અને અમારી દીકરીઓએ જે સારણમાંથી આવી છે, અહીંયાથી 120 કિલોમીટર દૂર ત્યાંથી આવેલી છે છોકરીઓ, જે રબારી ફેશનને પ્રમોટ કરે છે અને આ આમનું પ્રોજેક્ટ છે, જેમાં એ લોકોએ એમના લગ્ન પ્રસંગમાં જે કપડાં પહેરે છે એમને પ્રમોટ કરતા ભરત ગૂંથણ કર્યું છે અને એમણે ખૂબ જ મહેનત કરી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે અમારો નંબર પણ આવી શકે। આનું મહત્ત્વ એ છે કે રોજગારી માટે જે બહેનો અભણ છે તે કંઈ ભણી નથી, એ લોકોના મમ્મી છે, એમની બહેનો છે જે ભણી નથી, તો એ લોકો ઘરે બેઠે આવું બધું કામ કરે છે, જેના કારણે એમને રોજગારી મળે છે અને આમના જે કપડાઓ છે એ લાખ રૂપિયામાં, 20-20 હજાર રૂપિયામાં વેચાય છે અને ખૂબ જ મહેનત લાગે છે આ કામ કરવામાં અને અમારી દીકરીઓએ ખૂબ જ મહેનત કરી છે। આપણે સમગ્ર શિક્ષા અભિયાનની અંદર આખા રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર દરેક તાલુકામાં એક કાઉન્સિલર કામ કરે છે, તો કચ્છ તાલુકાની અંદર 10 કાઉન્સિલર કામ કરે છે। અમારી કામગીરી એ છે કે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જોબ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ક્ષેત્રે જોબના સ્કોપો શું છે એ સમજાવવાનું અને ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે એના વિશે અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ।
મારી પાછળ જે ઊભેલા છે એ તમામ